વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ 2025 છોટાઉદેપુરના રામી સુખી ડેમ પર યાચાવાર પક્ષીઓનો વસવાટ વર્ષ 2025માં વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ પક્ષી મૈત્રીપૂર્ણ શહેરો અને સમુદાયનો એક નિર્માણ થીમ સાથે ઉજવાશે। આ દિવસની શરૂઆત વર્ષ 2006 થી શરૂ થઈ હતી। અમેરિકાએ વર્ષ 1993માં યાચાવાર પક્ષીઓની સુરક્ષા માટે જનજાગૃતિ વિચાર રજૂ કર્યો હતો। દર વર્ષે શરદી અને ચોમાસામાં હજારો પક્ષીઓ ભોજન અને પ્રજનન માટે સ્થળાંતર કરી રહ્યા છે। વર્ષ 2006માં વિશ્વના 118 દેશે આ દિવસની ઉજવણી કરી હતી। આ દિવસનો મુખ્ય ઉદ્દેશ યાચાવાર પક્ષીઓ અને તેમના રહેઠાણનું સંરક્ષણ કરવાનું છે। ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા પક્ષી અભયારણ્ય, વઢવાણા સરોવર અને થોળ વન્યજીવ અભયારણ્ય યાચાવાર પક્ષીઓનો આકર્ષણનું કેન્દ્ર છે। છોટાઉદેપુર જિલ્લામાં રામી ડેમ અને સુખી ડેમ પાસે દર વર્ષે નવેમ્બરથી યાચાવાર પક્ષીઓ પ્રજનન માટે આવે છે। આ વિસ્તારમાં મલાગીર કસ્તુરો, ચાતક, કાળો ચરથરો, ગ્લેરેથ ગૂઝ, બાર હેડેડ ગૂઝ અને યુરેશિયન હોબી જેવા પક્ષીઓ ખાસ કરીને જોવા મળી રહ્યા છે। આ સ્થળ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ માટે ખાસ એક આકર્ષણનું કેન્દ્ર પણ બન્યું છે। પક્ષીઓ અહીં એકલા અથવા સમૂહમાં વિહાર કરતા જોવા મળે છે।